જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાઈને। જો મારા માટે બનાવી લીધી હતી આજે ભાખરી સવારમાં ચા સાથે, કેમ કે જો વિરાંસી લઈ ગઈ હતી સવારે ભાખરીને છૂંદો, એટલે મેં જો મારા માટે ભાખરી બનાવી લીધી, એક ગોયણું રાખી દીધું હતું મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી, જો ચારે ખવાય ને એવી શેકી લીધી હતી વધારે ભાખરી। અને સાથે હતું જો માખણ હતું ને, હું છે ને અથાણું બહુ નથી ખાતી, અને મને કાં ઘી હોય અને કાં પછી માખણ હાજરમાં હોય તો એની સાથે ખાવાનું। ચા બનીને જો રેડી હતી, મસ્ત મલાઈવાળી ચા, પાપડી ગાંઠિયા, તીખા ગાંઠિયા। તો ચાલો બધાય નાસ્તો કરવા માટે ને જો નાસ્તો કરી લીધો ને એટલે કપડાં મશીનમાં ફરી ગયા હતા, કેમ કે હું નાવા જાઉં ને પહેલાં જ કપડાં નાખ દઉં મશીનમાં, એટલે નાઈને તૈયાર થઈને ચા નાસ્તો કરું ત્યાં સુધીમાં જો કપડાનો ફેરો ફરી ગયો હોય ને બધાય કાઢી લઉં, કેમ કે હું છે ને એમાં નથી નીચવતી, બધાય કાઢીને નીચે ટબ ભરીને એમાં ચોખ્ખા પાણીએ તારવી નાખું છું, ઊંધા કરીને ધોવા હોય ને કપડાં એટલા માટે। બાકીના પછી જો મેલા કપડાં હોય, પાવડરવાળું પાણી હોય એમાં થઈ જાય યુઝ, એટલે બીજા બધાય કપડાં પાછા નાખી દઉં એમાં ધોવા માટે। તો જો બીજો ફેરો નાખી દીધો હતો, અને જો બપોરે ફ્રી થઈ ગયા ને એટલે વિરાંસી જો એનું નાનું બેગ તૈયાર કરતી હતી, કેમ કે આજે અમારે જવાનું હતું મારા મમ્મીના ઘરે, એટલે અમે જો નાનીના ઘરે જાય છીએ। આજે જમવાનું હતું, મારા સાસુને જો જમવાનું કીધું હતું ને, એટલે જો અમે લોકો આવી ગયા છીએ મારા મમ્મીના ઘરે, અને જો મારા મમ્મીએ બનાવી નાખ્યો તો ચા, એટલે અમે લોકો જો આવીને ચા નાસ્તો કરવા બેસી ગયા ને મારો જો આ ભાણિયો છે ને કાનો, જો અમારે એને નાની યાર મસ્તી કરે, ચાંદલાની જો રહેવા ન દે કપાળમાં કોઈના ચાંદલા। તો ચાલો બધાય ચા પીવા માટે જો ચા બનાવ્યો હતો, ને સાથે જો મસ્ત ચટપટી થોડીક એવી ભેળ બનાવી હતી, મને ભૂખ લાગી હતી એટલે, ને પછી જો રસોઈનો સમય થઈ ગયો તો બાકી બધી રસોઈ તો મેં મારી બેને કરી નાખી હતી, મારી બેને બધું શાક સંભારાની વઘાર નાખ્યું, અમે બે રોટલી કરી નાખી હતી, ને જો મારા મમ્મીએ બાજરાના રોટલા ઘડી નહીં ખાતા, ને જો આજે મેનુમાં હતું જો ગુવાર બટેકાનું સરસ તીખું શાક, પીળી ખીચડી, પછી કઢી બનાવી હતી, અને કોબીજ મરચાંનો સરસ સંભારો બનાવ્યો હતો, અને સાથે કાકડી અને ટમેટાનું સલાડ પણ બન્યું હતું, અને જાંબુ મગાવી લીધા હતા, અને જો રોટલો એક બનતો હતો ને બીજો જો બની ગયો હતો, અને રોટલી તૈયાર થઈ ગઈ હતી, અને જો પાપડ ને ભૂંગળા ને એવું બધું તળી લીધું હતું મમરીની। તો ચાલો બધાય જમવા માટે, ને જો અમારો જમણવાર અડધાનો પતી ગયો ને અડધાનો ચાલુ હતો, અને અમારે જો આ કાનિયાભાઈના દીવા બધી ભગવાનના ચાલુ હતા। ભાઈ રાત્રે ભગવાન સૂઈ ગયા હોય પણ આ નાના ભગવાન જો સુવા ન દે, એટલે અમારે જો ટંકોરી વગાડીને અને ભગવાનના જો દીવાબત્તી ચાલુ થઈ ગયા ને પછી આરતી પૂરી થઈ, એટલે જય હર હર મહાદેવ કરીને આરતી પૂરી કરી નાખી। પછી જો અમારી બેનને પીવી હતી સોડા, તો સોડાનું ઢાંકણું છે ખુલતું નહોતું, તો અમારે જો જુગાડ કર્યો, માયરો ખીલ્લો ને જો કાણું કરીને આવી રીતે સોડા કાઢી। તો ચલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં।